ફેમિલી, આજે છે ગણેશ ચતુર્થી. ગણપતિ દાદાને પ્રાર્થના કરીશ તમારું અને તમારા ફેમિલીનું સ્વાસ્થ્ય સારું રહે, કોઈ તમારા ઉપર સંકટ ના આવે એવું હું દાદાને પ્રાર્થના કરીશ. તમે બી કરજો તમારા ફેમિલી માટે, તમારા ફ્રેન્ડ સર્કલ માટે સારું જીવન આપે. તમારા જીવન જેટલી બી દુર્ઘટના હોય એ તમારાથી દૂર રહે, સારી પોઝિટિવિટી તમારા ફેમિલી સાથે જોડાયેલી રહે. જય ગણપતિ બાપ્પા. તો હું આવી ગયો છું પિન્ટુભાઈના ઘરે. પિન્ટુભાઈનું ઘર આપણા માટે ઓલવેઝ ખુલ્લું જ હોય છે. ભાભી કેમ છો? તબિયત કેવી તમારી? સારું થઈ ગયું? તો આ મારા મિત્ર છે દેવલ. નમસ્કાર, કેમ છો? શું દેવલ, હમણાંથી તારી ચેનલમાં રોજનું જે અપડેટ પહેલાં ડેઇલી વિડીયો આવતા હતા એ છેલ્લા 2-3-4 દિવસથી તો અનરેગ્યુલર વિડીયો થઈ ગયા છે. એનું કારણ શું? કારણ છે મેં વચ્ચે એક વિડીયોમાં બતાવ્યું હતું કે હું ઇમરજન્સીના કામના કારણે હું ઘરે આવ્યો છું. મારું અંગત હતું એના કારણે હું ઘરે આવ્યો છું. હા, અંગત હોય એટલે તો આપણે જવું જ પડે. અને ઘણી વખત એવું હોય કે આપણે રીઝન કંઈ ન દઈ શકાય એવું હોય, પણ બનાવ એવું બની જાય તો શું થાય એટલે માટે. તો હવેથી થોડોક રેગ્યુલર થવાના છો? હા, બરાબર. હવેથી રેગ્યુલર આવશે, કોઈ બ્રેક નહીં. નવું તમને બહુ સારું એવું બતાવવું છે. આપણે સાથે જ મળીને કામ કરવાનું, સાથે જ મળીને રહેવાનું છે. તો અત્યાર સુધી થોડુંક રીઝનના કારણે અંગત થઈ ગયું હતું, એના કારણે અત્યારે હું ભલે અહીંયા બેઠો હોઉં, મારું મન એ મારા ગામમાં છે, મારા ઘરે છે, મારા ફેમિલી સાથે છે. તો ફેમિલી મને સાથ આપજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, સપોર્ટ કરજો. આપણે નવી નવી જગ્યાએ ફરીશું, આપણે સાથે જ રહીશું આગળ. હા, એ તો છે. કંઈ નહીં. તો આપણે હવે ઓફિસથી ઘરે જઈશું વચ્ચે. તો આપણે હવે ઓફિસથી છૂટી ગયા છીએ, હવે આપણે જઈશું બહાર. તો જોડાયેલા રહેજો તમે. તો મિત્રો, હું ઘરે જ આવી ગયો છું. આજનું વ્લોગમાં આપણે આટલું જ છે. કાલે આપણે એક નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો અને વાઇબ કરતા રહો દેવલ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોર્યા.